ડેરીનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। અમૂલ ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી પણ તેમાં ઉપસ્થિત રહ્યા। ખૂબ જ મોટી સંખ્યામાં ડેરીના પશુપાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા। પશુપાલકો સુખ સમૃદ્ધ બને તેવી પ્રાર્થના અશોક ચૌધરી દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું। મહેસાણા દૂધસાગર ડેરી અને અમૂલ ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન कार्यक्रम योजायो। खूब ज मोटी संख्या में दूधसागर डेरीना पशुपालको पण आ स्नेह मिलन कार्यक्रम में उपस्थित रह्या हता। अमे भगवान ने प्रार्थना करीए कि आवनारू नवुं वर्ष खूब लाभदायी फलदायी अने बधा लोको माटे आनंदमय निवडे एवी प्रभु ने प्रार्थना करीए। अने जे प्रमाणे गुजरातनो विकास थई रह्यो छे, देशनो विकास थई रह्यो छे, ए ज रीते दूधसागर डेरीनो पण जे विकास थई रह्यो छे अने पशुपालकोना जीवनमां समृद्धि आवे, दूधसागर डेरी पण मोटी बने एवुं आपणे बधा साथे मळीने भगवानने प्रार्थना करीए। त्यारथी दर वर्षे दूधना भावमां वधारो थतो जाय छे। शियाळामां दूधना भाव घटता नथी અને વર્ષના અંતે જે ભાવ વધારો આપીએ છીએ એ દર વર્ષે વધતો જ જાય છે। એટલે પશુપાલકો માટે આ ખૂબ મોટી ભેટ છે અને એના કારણે આખા અઢી જિલ્લાની અંદર દૂધસાગર ડેરીના કાર્યક્ષેત્રમાં પશુપાલન પ્રત્યે લોકોને ફરીથી લગાવ ઊભો થયો છે।